સંત હોય, સાધુ હોય, ફકીર હોય, ઓલિયા હોય કે પછી આવા માતાજીનું જેની માથે બાનું છે માતાજીના ભુવા હોય, પણ એમ નામ કાંઈ નથી સાહેબ. અને જેને જેને મળી ગઈ છે ને રાજુ ભુવા, અને મેં સ્ટેજ ઉપરથી કાયમ કહી છે 5 ગાંડાને હાચવવા હારા મેલડીને નો હસવાય છે. એ તો આપણે અહીં આવીને માથું નમાવીને શ્રીફળ સુંદરી મેકીને બીજા જાય અને કામ થાય તો આપણને એમ હોય મેલડી આમ જ કરી દીધી. નહીં સાહેબ, એ તો જે હાંચવીને બેઠા ને એને ખબર હોય. જાલી જલાય નહીં, બાંધી બંધાય નહીં. અને ગાંડા હોય ને સાહેબ, એને દૂધ, ખીચડી, છાશ, રોટલો જે આપો ખાઈને પછી એક રૂમમાં પૂરીને બહારથી સ્ટોપર બંધ કરી દયો ને એટલે આવો ત્યાં સુધી ગાંડા રૂમમાં ધમ પસાડા કરીને મૂળી હચવાય. એ આને ઓરડામાં પૂરીને હેઠે ઉતરો તમારી પેલા ઉભી હવે એને તમે ક્યાં રાખો? ક્યાં રાખો? કોઈ એમ માનતા હોય કે આ 3 માળનો જરૂર કેસ મેલડી ત્યાં બેઠી હોય. ના, 2 આંકડીની મેલડી મંદિર છે લીમડીમાં, ભર બજારે જાય કોઈને સાળો કરવો હોય. મેલડી હું છે ખબર પડે. ટેસ્ટર અડાડો જો પાવર નો દેખાડે તો મેલડી માટે તાળું દઈ દેવાય. હજી આવડામને બગા તગા જ મારે ચોકાન સકાતો હજી આ મારવાની છે, બાકી છે. જીવતા હોય જોજો સાહેબ. હો, આને પૂરે એવો કોઈ ભૂવો નથી. આ ભલે ભૂવા એને એવું ખોટું લાગે. 3 માળે બેહારો, રોડ ઉપર બેહારો, તમને એમ મંદિરે બાયણું દઈ દે મારી મેલડી અંદર રે. ના ના ના, હૃદયના દરવાજાને બંધ કરો તો જ મેલડી અમારે. બાકી કોઈના બાપની જાગીરી નથી સાહેબ. હા, કોઈના બાપની જાગીરી નથી. ઈ તો અહીં આવ્યા હોય ને, ઈ બેઠી બેઠી જોતા મને જોવા આવ્યો છે. ભલા માણસ જો કોઈ આમ કરીને આવે ને 3જું પગથિયું ઉતારવા દે તેથી મારી મેલડી. સમરે મેલડી આવે ઈ નવાઈ નથી. દાઢી મૂછના ધણી મેલડીને યાદ કરીને આવે ઈ મેલડી માટે નવાઈ નથી. પણ એક દીકરી અબળાનું આહુડું પડે ને સાહેબ, આપણે બોલાવીએ એમાંય ફેર હોય. અને દીકરીઓ જેથી મેલડીને બોલાવે ને રાજુભાઈ એમાંય ફેર હોય. લાખ ગાડાનો ફેર હોય. આપણે બોલાવીએ ને તો એ બોકડાને તૈયાર કરે, માથે પ્રાણ માંડે અને પછી આવે. દીકરીઓ બોલાવે ને તેથી પગરખા ફેરવા ઊભી નો રહે. આ બોકડો ક્યાંય સરતો હોય. આ એમના માં ઈ મેલડી છે. જોકે મને શાંતિભાઈ કીધું હતું કે મેલડી ની વાત કરજો. આવડા મફતમાં મારી પાસે બહુ વાર્તાઓ કરાવી ગયા, કઈ આપ્યું નથી, દેવાનું નથી. કોઈ વાંધો નહીં, મારો વકીલ મેલડી છે. અમે મેલડીને જ વકીલ રાખ્યો અને ભરોસો છે કેસ અમારી ફેવરમાં જ આવવાનો. રાંકા ભિખારીનો વકીલ અમે નથી રાખતા રાજુભાઈ. હા, અને અહીંથી આમ નીકળી અને કોઈક 2 ફડાકા મારે તો હું એને કાંઈ ન કહું. મારો વકીલ મારા ઘરે બેઠો છે સાહેબ. એને ફરિયાદ કરી દઉં એટલે 3 દી થાય સાહેબ. 4થો દી થાય તો પછી વકીલ નહીં
ઘણી નદીઓ હાલી જાય છે. આ ચોથો દીનો આ બધું ભરો એથી બોલાય છે સાહેબ. અને અહીં કાંઈ અમે બોલવા માસીબાના ઘર તો નથી. આજે અહીંયા કાલ કચ્છમાં હોય, બીજે ઠેઠ જુનાગઢ હોય, પણ બોલીએ છીએ મેલડીના પાવરથી બોલીએ છીએ. પણ મેં કીધું કે દાઢી મૂછના ધણી યાદ કરે ને મેલડીને આવતા વાર લાગે. પણ એક નાનો એવો પ્રસંગ સાહેબ. ગામડું ગામ ઉદર દેતા બાપ ગયો. માની ઉદરની માલવા જેમ લીલા ઝાડની માથે ફૂંકાઈ ગયેલા ઝાડની માથે લીલું કૂપડું ફૂટે ને, એમ માના ઉદરમાં જ્યારે બાળકનું પ્રવિતન થાય એટલે દીવાની જોજ પ્રગટ થાય છે. મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના, બહુ દૂર નહીં સાહેબ. આજનું આ વઢવાણની અંદર બની ગયેલી સત્ય ઘટના છે. ઘર ગરીબ છે, પણ 20 વર્ષે બાઈને સારા દિવસ જ્યારે બેઠા ને સાહેબ, ત્યારે પોતાના ધણીને સવારમાં પ્રભાતના પોરમાં જાગીને એટલું કીધું, સ્વામિનાથ, હા મારે સારા દિવસો છે. પેલો ગરીબ પોતાના સાજન સાબરામાં ઝૂંપડામાં નાચવા મળી ગયો છે. કારણ કે 20 વર્ષે જેને અવાજ કાને સારા સમાચાર સાંભળ્યા ને, પોતાની પત્ની પણ પોતે એની હારે જ મજૂરી કરવા જતી. એટલે એને એમ કીધું કે જે નસીબમાં છે દીકરી દીકરો, જ્યાં સુધી જગદંબા ભગવાન દ્વારકાધીશ ઠાકર નો આપે ને ત્યાં સુધી હવે તારે મજૂરી નથી આવવાની. જોજો સાહેબ, વાત મેલડીની છે. મેલડી ક્યાં લઈ જાય? 5 મહિના, 6 મહિના, 7 મહિના. આપણા હિન્દુ ધર્મની માલબા 7 મહિના થાય એટલે શ્રીમંતના દિવસને ઉજવે છે. ખોળો ભરાઈ ગયો, 8 મહિના બેઠા, 8 મહિના. અને આ કોરોના કાળ બેઠો ને સાહેબ, એની અંદર બાળક માના ઉદરમાં છે. કેવો બાપ છે, કેવી માં છે, બાળકે જોઈ નથી. પણ કોરોના કાળની માલબા કાળ ભયડો લઈ ગયો ને. ગરીબ હોય ને, અને કહેવતમાં કીધું છે બાળોતિયાના બળેલા હોય ને એ ઠાઠડીએ કોઈ દી ઠરે નહીં. રાજુભાઈ, પણ મારી મેલડીને વાત રાખવી છે. 8 મહિના પૂરા થયા ની કોરોના કાળની માલવા એ ગરીબ માણસ આદમીનું મૃત્યુ થઈ ગયું છે. કોઈ કોઈને હાથ ન અડાડે, કોઈ કોઈને અગ્નિદાન ન દે. પણ હોસ્પિટલની માલપાથી ઘરે ખાલી ફોન આવ્યો કે ભાઈ તમારો કેસ હતો, કેસ ખલાસ થઈ ગયો છે. બાઈ રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. કારણ પોતાના ઉદરની માલબા 8 મહિનાનું બાળક છે. પણ આડોશી પાડોશી છે બાઈને ખૂબ સમજાય, બેન એ આમાં તો અમારા ભાઈ તો 35-40 વર્ષના હતા. જો ઓલાનો 20 વર્ષના નો હમણાં દીકરો ઓફ થઈ ગયો. આપણા ઘરે જયારે આવું બને ને ત્યારે આડોશી પાડોશ સગાવાલા આપણને આવી હરમત આપે, આવી હિંમત આપે, આવા દાખલા આપે. પણ એમ કરતા કરતા, અને આ દુનિયાનો નિયમ જોજો સાહેબ, હોય હોમાં 5 જણા હોય, પણ ઈ તો જેને વિસી કઈડે ને વેદનાની ખબર હોય ને, ગુંગળું થાય અને પીડાની ખબર હોય. પાટાનો બાંધનાર એની પીડાને નથી જાણતો. અને કહેવતમાં કીધું છે બાપ હોય ત્યાં સુધી કુટુંબ ને માં હોય ત્યાં સુધી મોહાળ છે. ભાઈનો દેહકાળ થઈ ગયો. સરકારી માણસો એને અગ્નિદાન દઈ દીધો. 1 દી 2 દી 3 અને 12 દિવસે પોતાના પરિવાર જે હતા એને એનું 12મું 13મું જે કાંઈ આપણા રિવાજ પ્રમાણે, હિન્દુ સમાજ પ્રમાણે થાય કરી નાખ્યું. પછી 1 મહિનો થઈ ગયો સાહેબ. અને એક બાજુ બાઈને મેઘલી અંધારી રાતે પશુતીની વેદના પ્રગટ થઈ છે સાહેબ. કોઈ નથી, ખાલી નીચે ધરતી ઉપર બાઈ ઊતી છે અને દિવાલમાં પોતાના ધણીનો ફોટો છે ને એની સામે જોઈ અને એટલું કહે છે કે એ ગાંડા મધદરિયે લાવીને તે મારા વાણને ડૂબાડીને વિયો ગયો, હવે મારું કોણ હશે? વાતની મજા છે સાહેબ. પણ
પશુદીની વેદના પ્રગટ થઈ ને ત્યારે પોતાના ધણીને તો યાદ કર્યો, પણ જે તસવીર બની ગઈ છે ને સાહેબ, એ તસવીર જ રહે, એમાંથી તમને જવાબ ન મળે. પણ બહુ વેદના પ્રગટ થઈ ને ભાઈ ઊભી થવા જાય, ઊભી થવાની જેને હિંમત નથી, પણ હુતા હુતા ભોગાવાના કાંઠે મારી કાળી નાગણી મેલડી બેઠીને એની સામે તાર લગાડ્યો. મારી મેં સાંભળ્યું છે કે જેનું કોઈ ન હોય ને એની કાંઠાવાળી મેલડી તું બની દાસ મારી, મારું કોઈ નથી, ને આવા સમયે તું આવીશ કે નહીં આવી એની મને ખબર નથી. બાઈની આંખમાંથી એક આંગળું, બીજું ને ત્રીજું આંગળું પડ્યું, અને ફરીવાર બાઈના નાભીમાંથી અવાજ નીકળ્યો, ના ના ના, દુનિયાના દિલાસા ખોટા છે, આ બધું ખોટું છે, કોઈ નો આવે, મેલડી નો આવે, ભગવાન નો. આ છેલ્લો શબ્દ થયો ને ત્યાં તો કાંઠેથી મારી કાળી નાગણી મેલડી ડગલા માંડ્યા. એટલે મેં હમણાં તમને કીધું ને, દાઢી મૂછના ધણી યાદ કરે તો તમારે દીવાય કરવા પડે, ધૂપાઈ કરવા પડે, માળાએ કરવી પડે, રજાઈ લેવી પડે. પણ બેનના મોઢામાંથી, કોઈ દીકરીઓના મોઢામાંથી શબ્દ છૂટે ને તેથી મારી મેલડી પગરખા પહેરવાનો ઊભી રહેશે. ક્યાં જાય? આજનું જે સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ રહી, ચોકની માલ પાસે મારી મેલડી ઊભી રહી છે, જેની 60 વર્ષની ઉંમર છે. એવી મેઘલી રાતના બેનો ટકોર થઈ ગયો છે. 2-3 રિક્ષા પડી હતી, એમાં એક રિક્ષા વાળાને ટાપલી મારીને એટલું કીધું, ભાઈ ભાડે આવવું છે, મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. કાચી નીંદર માંથી જાગીને રિક્ષા વાળાએ કીધું, બેન અત્યારે ક્યાં? ત્યાં બાજુમાં ગલીમાં અમારું મકાન છે ને, મારી દીકરીને પશુતીની વેદના પ્રગટ થઈ છે, એને હોસ્પિટલ લઈ આવી. રિક્ષા વાળાએ રિક્ષા ચાલુ કરી, એની અંદર માં ભગવતી મેલડી 60 વર્ષની ઉંમરે બેહી ગયા. અને સાહેબ જે ઓરડાની માલિકા કોઈ નતું, પોતાના ધણીના ફોટા સામે જોઈ અને બાઈ જે તડફડિયા મારતી હતી, પશુતીની વેદના હતી, એના બાઈનું ટકોર મારી બાઈનું ખોલી અને દીકરીનું બાવડું થોભી રિક્ષામાં બેહારી અને આજનું સીજે હોસ્પિટલ રહ્યું ને એની માલિકા લઈ ગયા. તત્કાલ ઇમરજન્સી કેસ લખાયો અને ડોક્ટર આવ્યા ને તેથી મારી કાંઠાની કાળી નાગણીએ સર્જનને એટલું કીધું, સાહેબ મારી દીકરી 2 કલાકથી દુખી થાય છે. અને ત્યારે સર્જને એટલું કીધું, બેન અને લોહીની બોટલ ચડાવવી પડે, આટલા દવા ના થાય, આટલા ઇન્જેક્શન ના થાય. સુંદડીના શેડે બાંધેલા પૈસા તેથી 60 વર્ષની બુઢી ડોશીએ સર્જનને આપી અને સર્જને કીધું, સાહેબ મારી દીકરીને જે દીકરી દીકરો એના નસીબમાં હોય, અત્યારે હું જાઉં છું, સવારે આવીશ. પણ સાહેબ ડોક્ટર છે ને એના હૃદયમાં ભગવાન હોય. કોઈ વાંધો નહીં, મારી વ્યાજ હવે આટલી બધી નસું છે, બેનની વ્યાધિ ન કરતા દાખલ કર્યા. ઈ દીકરીને દીકરીનો જન્મ થયો, પણ સવારે જેની બાજુમાં દીકરી પડખામાં ઊભી છે અને સર્જન ડોક્ટર જ્યારે અંદર આવ્યા ને દવાખાનામાં ત્યારે કીધું, સાહેબ મને એ લાવ્યું કોણ? કે બેન હવે ઈ તો હું નથી જાણતો, એક 60 વર્ષના બેન હતા, પણ મુંજાતા નહીં, પૈસા ટકા જે કાંઈ હતું બધું જમા કરાવીને ગયા છે. હવે વાતની મજા છે સાહેબ.
તો સાહેબ મને રજા ક્યારે આપશો? બેન કાલે. ઈ દિવસ આઠમો, રાત પડી, હોસ્પિટલની મારી પાસે જમવાનું આવ્યું, બેન જમી અને દીકરીને પેટ ભરાવી નિંદ્રાને આધીન બનીને એકના ટકોરે મારી કાંઠાની કાળી નાગણી મેલડી દીકરીને સપનાની માલિમાં ગયો. બેટા ફૂતી શોખ જાગેશ સાહેબ, જેને દીકરીનો જન્મ થયો છે એ બાઈ સપનામાં કહે છે કોણ? બેટા બીજું તો કોણ હોય, પણ તે કાલ મને એટલું કીધું તું ને, મહાદેવય નથી ને મેલડીય નથી, આ દુનિયામાં બધું ખોટું છે. દીકરી દુનિયાની માલિબા મારી કળોયનું આહુડું પડે અને મને કાંઠા વાળીને બોલાવે અને જો પગરખા પહેરવા ઊભી રહું તો હું મેલડી ન હોય.